हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 31 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 31 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ એ દર વર્ષે 29 મે મનાવવામાં આવે છે। 29 મેના રોજ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે। ફ્રેન્ડ, હાલમાં 28 મે વિશ્વ ભૂખ દિવસ, 27 મે આપાતકાલીન ચિકિત્સા દિવસ, 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ, 24 મે આંતરરાષ્ટ્રીય મરખોર દિવસ, 23 મે વિશ્વ કાચબા દિવસ અને 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં ભારતીય સેનાએ હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ માટે કોની સાથે કરાર કર્યો છે? તો ભારતની સેના દ્વારા હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ માટે હાલમાં IOCL સાથે કરાર કરવામાં આવ્યો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCLનું પૂરું નામ છે। હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં 5200 વર્ષ જૂનું નગર મળી આવ્યું છે? તો મિત્રો ગુજરાતમાં આવેલું છે કચ્છ જિલ્લો, અને આ કચ્છ જિલ્લામાં લખપત તાલુકામાં, કયા તાલુકામાં? લખપત તાલુકામાં। લખપત તાલુકો ખાસ યાદ રાખવાનો છે મિત્રો। ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 5200 વર્ષ જૂનું નગર મળી આવ્યું, બરાબર। કચ્છમાંથી હજારો વર્ષ જૂનું વધુ એક પ્રાચીન નગરના અવશેષો મળ્યા લખપત તાલુકાના ખટિયામાં, બરાબર। લખપત તાલુકાના ખટિયામાં આવેલું છે પડદા બેટ, આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો। ખટિયામાં શું આવેલું છે? પડદા બેટ, અને આ પડદા બેટમાં 5200 વર્ષ જૂનું હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યા। રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ હાથ લાગ્યા છે। આ સિવાય માટીના વાસણના ટુકડા પણ મળ્યા છે, જેમાં નાના અને મોટા માટલાઓ છે। આ તમારે ખાસ યાદ રાખવાનું છે। ખટિયા ખાસ યાદ રાખજો મિત્રો। આ વખતે ક્યાં મળ્યું છે? ખટિયાના પડદા બેટમાં, કચ્છ રાઈટ આન્સર છે। હાલમાં વિજય ખંડુજા કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા છે? તો વિજય ખંડુજા કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કેમરૂન દેશમાં। કયા દેશમાં? કેમરૂન દેશમાં વિજય ખંડુજા ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા છે હાલમાં। કેમરૂન મિત્રો એક આફ્રિકા મહાદ્વીપ છે। વિદ્યાર્થી મિત્રો એટલે કેમરૂન આફ્રિકા મહાદ્વીપમાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ પૂછાયું છે। તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। વેરી ઇમ્પોર્ટન્ટ PDF છે। હાલમાં કયા ભારતીય શાંતિ રક્ષકને UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો? તો ભારતીય શાંતિ રક્ષક છે મિત્રો રાધિકા સેન, એમને સંયુક્ત રાષ્ટ્રના મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। રાધિકા સેન રાઈટ આન્સર છે। કયા ભારતીય પર્વતારોહીએ એક સિઝનમાં 2 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી? તો માઉન્ટ એવરેસ્ટ પર એક સિઝનમાં 2 વખત ચડાઈ કરી છે। કોણે કરી છે ફ્રેન્ડ? સત્યદીપ ગુપ્તાએ। કોણે કરી છે? સત્યદીપ ગુપ્તાએ કરી છે। મિત્રો અહીંયા એક નામ બીજું પણ છે, પૂનમ શ્રેષ્ઠ, બરાબર। પૂર્ણિમા શ્રેષ્ઠ। પૂર્ણિમા શ્રેષ્ઠે શું કર્યું? 13 દિવસમાં 3 વખત ચડાઈ કરી, અને સત્યદીપ ગુપ્તાએ એક સિઝનમાં 2 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી। માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે ફ્રેન્ડ? 8,848 મીટર। એ દુનિયાની સૌથી ઊંચી ચોટી છે, નેપાળમાં આવેલી છે। ભારતની સૌથી ઊંચી ચોટી છે મિત્રો K2 ગોડવિન ઓસ્ટિન। આ ખાસ યાદ રાખો, ઘણા લોકો માઉન્ટ એવરેસ્ટને ભારતમાં ગણતા હોય। હાલમાં કોણ 77મી વિશ્વ સ્વાસ્થ્ય સભાના અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો 77મી વિશ્વ સ્વાસ્થ્ય સભાના અધ્યક્ષ કોણ બન્યા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અપૂર્વ ચંદ્રા। અપૂર્વ ચંદ્રા 77મી વિશ્વ સ્વાસ્થ્ય સભાના અધ્યક્ષ હાલમાં નિમણૂક કરવાયા। વેરી ઇમ્પોર્ટન્ટ।
હાલમાં ભારતે કયા દેશને $1 મિલિયન સહાય મોકલી છે? તો ભારત દ્વારા કયા દેશને $1 મિલિયન સહાય મોકલવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો પાપુઆ ન્યૂ ગિનીને. ભારત દ્વારા પાપુઆ ન્યૂ ગિનીને $1 મિલિયન સહાય હાલમાં મોકલવામાં આવી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાં એક મિત્રો ભૂસ્ખલન આવ્યું હતું અને આના લીધે લાખો લોકોનો જે છે ઘર તૂટ્યા, નુકસાન થયું અને તેઓ રોડ પર આવી ગયા હતા. હાલમાં કોને કાપડ મંત્રાલય હેઠળ કોલકાતામાં નેશનલ જ્યુટ બોર્ડના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો શશી ભૂષણ સિંઘને. એપ્રિલ 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા? તો હવે વાત થઈ છે એપ્રિલ 2024માં આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. આઈસીસીની સ્થાપના 1909માં થઈ હતી મિત્રો. એનું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે અને અધ્યક્ષ છે હાલમાં ગ્રેગ બાર્કલે. હવે આઈસીસીની વાત થઈ ગઈ તો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા છે એપ્રિલ 2024 માટે? તો રાઈટ આન્સર છે મિત્રો મોહમ્મદ વસીમ અને હેલી મેથ્યુઝ. આ બંને બરાબર. મોહમ્મદ વસીમ એ મેલ ખેલાડી છે યુએઈના અને હેલી મેથ્યુઝ એ ફિમેલ ખેલાડી છે વેસ્ટ ઇન્ડિઝની. ફ્રેન્ડ, ફેબ્રુઆરી મહિનામાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા હતા એનાબેલ સધરલેન્ડ અને યશસ્વી જયસ્વાલ. અને માર્ચ મહિનામાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા હતા કામિન્દુ મેન્ડિસ અને માયા બુસિયાર. હાલમાં સોનીના ભારતના સીઈઓ કોણ બન્યા છે? તો સોની એક ઇલેક્ટ્રોનિક્સ કંપની છે, એના ભારતમાં સીઈઓ બન્યા છે મિત્રો ગૌરવ બેનર્જી. બરાબર, ભારત માટે ગૌરવ બેનર્જી એના સીઈઓ બન્યા છે. હાલમાં એક સિઝનમાં સૌથી વધારે ગોલ કરવાવાળા ફૂટબોલર કોણ બન્યા છે? તો એક સિઝનમાં સૌથી વધારે ગોલ કરવાવાળા ફૂટબોલર કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ સિઝનમાં 35 ગોલ કર્યા છે. કેટલા કર્યા છે? 35 ગોલ. પોર્તુગાલના છે મિત્રો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કયા દેશની કંપની રોસનેફ્ટ સાથે કરાર કર્યો છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કાચા તેલ માટે, ઓઇલ ખરીદવા માટે રોસનેફ્ટ જે રશિયાની કંપની છે મિત્રો એની સાથે કરાર કરવામાં આવ્યો. 3 મિલિયન બેરલ ઓઇલ ખરીદશે પ્રતિ દિવસ રિલાયન્સ અને એનું જે ભુગતાન છે મિત્રો એ રશિયન રૂબલમાં કરવામાં આવશે. તો રોસનેફ્ટ જે છે રશિયાની કંપની છે. રશિયાની વાત કરીએ, રશિયાએ 2024 બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. ભારતે રશિયા પાસેથી S-400 મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદ્યા છે. રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. રશિયાના પ્રેસિડેન્ટ છે મિત્રો હાલમાં વ્લાડિમીર પુતિન. હાલમાં સાયબર સુરક્ષિત ભારત પહેલ અંતર્ગત 44મો CISO પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં આયોજિત થયો? તો CISO એનું પૂરું નામ છે મિત્રો ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર. સાયબર સુરક્ષિત ભારત પહેલ અંતર્ગત 44મો CISO પ્રશિક્ષણ કાર્યક્રમ ન્યૂ દિલ્હી ખાતે હાલમાં આયોજિત થયું છે. હાલમાં કોણે પૃથ્વીના ધ્રુવોનો અભ્યાસ કરવા માટે લઘુ જળવાયુ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો છે? તો પૃથ્વીના ધ્રુવોનો અભ્યાસ કરવા લઘુ જળવાયુ ઉપગ્રહ પ્રક્ષેપિત કોણે કર્યો છે? રાઈટ આન્સર છે મિત્રો નાસાએ. બરાબર, નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન અમેરિકાની સ્પેસ એજન્સી છે નાસા. એની સ્થાપના 1958માં થઈ હતી. હેડક્વાર્ટર વોશિંગ્ટન DC ખાતે આવેલું છે અને અધ્યક્ષ છે હાલમાં બિલ નેલ્સન. હાલમાં એશિયાઈ પંજા કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો એશિયાઈ પંજા કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે મિત્રો 7 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ અને 6 બ્રોન્ઝ મેડલ છે. આનું આયોજન અસ્તાના ખાતે થયું હતું. અસ્તાના કઝાકિસ્તાનનું પાટનગર છે. હાલમાં ગોલ્ડમેન સેક્સ એ 2024 માટે ભારતની GDP કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ગોલ્ડમેન સેક્સ દ્વારા 2024માં ભારતની GDP મિત્રો 6.7% રહેવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 30/5/2024. વર્લ્ડ હંગર ડે 28 મે. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2024ના વિજેતા બન્યા છે ચાર્લ્સ લેકલર. આર્થિક સંકટમાંથી નીકળવા કેન્દ્રએ કયા રાજ્યને 21,253 કરોડ રૂપિયા આપ્યા? તો કેરળને આપ્યા છે. કઝાકિસ્તાને ક્યાં પરમાણુ સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય અધ્યક્ષતા કરી? તો વિયેનામાં. હુઆ ચુનયિંગ કયા દેશના ઉપ વિદેશ મંત્રી બન્યા? ચીનના બન્યા છે. કોણે મિસ USA 2023નો તાજ જીત્યો? તો સવાના ગેકીવીજે. કયા દેશની મહિલાએ માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી છે? એક સિઝનમાં 3 વખત. નેપાળની મહિલા છે મિત્રો. એ મહિલાનું નામ આગળ પણ વાત કરી હતી આપણે. શું નામ છે મહિલાનું? તો એમનું નામ છે મિત્રો પૂર્ણિમા શ્રેષ્ઠ. બરાબર, પૂર્ણિમા શ્રેષ્ઠ.
13 દિવસમાં 3 વખત એમણે ચડાઈ કરી. હાલમાં સાઉદી અરબે ફૈઝલ બિન સઉદ અલ મેજફેલને કયા દેશમાં રાજદૂત બનાવ્યા? તો સિરિયામાં બનાવ્યા છે. IPL 2024નો ખિતાબ કોલકાતા નાઇટ રાઇડર્સે જીત્યો. કયા રાજ્યની સરકારે ગુટકા અને પાન મસાલા પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો? તો તેલંગાના. રિલાયન્સે કયા દેશમાં સસ્તો 5G ટેલિકોમ ઉદ્યમ લોન્ચ કર્યો? તો ગાનામાં કર્યો. WHOએ ક્યાં વોક ધ ટોક યોગ સત્ર કાર્યક્રમનું આયોજન કર્યું? તો જીનેવા. રાઇટ આન્સર છે. ગેલ ઇન્ડિયા લિમિટેડે ક્યાં ભારતનો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ચાલુ કર્યો? તો મધ્યપ્રદેશમાં. TCSએ કયા દેશના બર્ગન બેંક સાથે કરાર કર્યો? તો કુવેત. રાઇટ આન્સર છે. રિચર્ડ શર્માનું નિધન થયું છે. મિત્રો એ ગીતકાર હતા. હાલમાં કયા દેશે 28 મે પોતાનો 17મો ગણતંત્ર દિવસ મનાવ્યો? તો નેપાળ. રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે બનેલા SITના પ્રમુખ કોણ બન્યા છે? તો સુભાષ ત્રિવેદી. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.